સુરત શહેરની સંસ્પાગતી ઘટના સામે આવી છે, જેમાં 52 વર્ષના આધેડી 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરતા લીંબાયત પોલીસે આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી છે. માતાને બાળકીને આપવીતી જણાવતા માતા પિતાએ પોલીસને વાત કરી અને પોલીસે ફરિયાદ નોંધી આરોપીને દબોચી લીધો છે. સમગ્ર ઘટનાને લઈને બાળકી અચાનક રડતા રડતા તેની માતા પાસે આવે છે. તેની માતાને જણાવે છે કે તેની સાથે શું થયું. માતાને જણાવતા બાળકી કહ્યું કે કાકા જે તેને ચોકલેટ આપવાની લાલચે રૂમમાં લઈ ગયા અને તેની સાથે ગંદી હરકતો કરી અને તે જ શબ્દોમાં સંભળાવતી સાથે માતાના પગ જમીન પરથી સરકી ગયા અને માતા ચોધાર આંસુએ રડવા લાગી. માતાએ બાળકીના પિતાને અને ઘટનાને જણાવતા પોલીસ સ્ટેશન દોડી ગયા. પોલીસમાં અલગ અલગ ટેસ્ટ કરી આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો. બાળકીને રૂમમાં લઈ જતા પહેલા આરોપીએ ચોકલેટ આપી અને ત્યારબાદ મોબાઈલમાં પોર્ન સાઇટ બતાવી અલપડા શરૂ કર્યા. બાળકી નાની હોવાથી સમજી ના શકી, પણ જ્યારે તે ઘરે આવી ત્યારે તેને ભોળા ભાવે તેની માતાને જણાવ્યું કે તેની સાથે શું થયું છે. પોલીસે પણ આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.